नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक स्वागत है। धोरण 5 विषय गणित अंदर આપણે चैप्टर नंबर 3 કેટલા ચોરસ એના વિશે આગળના લેક્ચરમાં જોયું હતું। આ ચેપ્ટરની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ આ બે આપણે જોવાનું છે। તો સ્વાધ્યાય પોથી દાખલા નંબર 1 આપણે જોયેલો હતો। એની અંદર નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો એવું હતું। તો પરિમિતિ અને ક્ષેત્રફળ એના સૂત્રો આપણે જોયા હતા। ફરીથી રિપીટ કરી લઈ કે લંબચોરસની પરિમિતિ હોય તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ। લંબાઈ અને પહોળાઈ બેનો સરવાળો કરી અને એના डबल करी नाखवाना, 2 वडे गुणी नाखवाना। लंबचोरसनी परिमिति होय तो चोरसनी परिमिति होय तो चोरसनी परिमिति नी चारे बाजुना माप छे ए सरखा होय एटले 4 गुणिया लंबाई अथवा तो 4 गुणिया पहोळाई बराबर। क्षेत्रफळ में जोईए तो क्षेत्रफळ में लंबचोरसनुं क्षेत्रफळ होय तो लंबाई अने पहोळाई ए बेनो गुणाकार करवानो। चोरसनुं क्षेत्रफळ होय तो लंबाई अने पहोळाई बे सरखी ज छे एटले लंबाई गुणिया लंबाई अथवा तो पहोळाई गुणिया पहोळाई अथवा तो बाजू गुणिया बाजू। तो आपणे आगळ जोईए स्वाध्यायपोथीमां दाखला नंबर 2 छे के 18 सेंटीमीटर परिमिति धरावता बीजा मापना 2 लंबचोरस दोरो एवुं कीधुं। 18 सेंटीमीटर परिमिति। परिमितिमां आपणने ख्याल छे एक स्वाध्यायपोथीनी अंदर एक परिमिति शोधीने बतावेली है। परिमिति एटले आपणे बारनो भाग छे ए जोवानो छे। तो स्वाध्यायपोथीमां एक तमने दोरीने बतावेली है परिमिति 18। तो अहींथी चालू करो, जोई लईए आपणे दोरेली छे 1 2 3 4 5 6 7 8 9 9 सुधी आपणे जाईए। 10 11 12 13 14 15 16 17 18 तो लंबचोरस पूरु थातुं नथी। तो 1 2 3 4 5 6 7 8 8 ने 8 16 17 ने 18 एटले ए पण पूरी थशे नहीं। तो 7 खाना लई 1 2 3 4 5 6 7 7 ने 7 14 15 16 17 ने 18 एटले आ स्वाध्यायपोथीमां तमने एक लंबचोरस दोरेलो छे आवो के जेनी परिमिति 1 2 3 4 5 6 7 2 आ बाजू 7 पाछा आ बाजू। परिमिति आपणे जोवानी छे। तो आ लंबचोरस एक दोरेलो छे एनी परिमिति जोवी एटले 12 नो भाग 1 2 3 4 5 6 7 खाना आ बाजू 8 9 10 11 12 13 14 15 16 17 ने 18 आ 18 सेंटीमीटर परिमिति छे। आवा बीजा 2 लंबचोरस दोरो के जेनी परिमिति छे ए 18 थावी जोई। तो आपणे तमारी विचार मुजब कोईपण लंबचोरस तमे दोरी शको। अहीं आपणे 7 सुधी आ बाजू हता, हवे आपणे विचारी जोईए के 6 सुधी जाईए तो 6 ने 6 12 केटला तूटे? हजी 6 तूटे। तो 3 पाछा आ बाजू ने 3 आ बाजू। अहींया आ एक लंबचोरस जे दोरेलो हतो एना सिवायनो आपणे जोईए के आ बाजू आपणे 6 लंबचोरस जाईए 1 2 3 4 5 અને 6। तो 6 અને आ बाजूना 6 1 2 3 4 5 અને 6 6 ने 6 12 13 14 15 16 16 थाय। हजी 2 वधारवा जोशे तो आना लंबचोरस बनशे। तो 3 खाना आपणे आ बाजू लईए 6 6 12 13 14 15 16 17 અને 18 એટલે લંબચોરસ છે એ આપણે આવો દોરવો જોશે। આ વચ્ચે જે દોરેલો હતો એ ઉપર મુજબ છે એટલા માટે ફરીથી જરાક
નજર કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આ 18 સેન્ટીમીટર પરિમિતિનો એક લંબચોરસ દોર્યો. હવે આપણે આ બાજુ 6 લીધા હતા, એની જગ્યાએ 4 જ લઈ આપણે. તો 4 ને 4 8, હજી 10 ખૂટે તો બે બાજુ બીજા 5 5 લઈ લઈ. તો ફરીથી એ દોરવા માટે 4 આપણે આડા લઈ. તો અહીંથી લઈ 1 2 3 અને 4. 4 આ બાજુ, તો આ બાજુ કેટલા લેવા પડશે? 5. 1 2 3 4 અને 5. તો આ બાજુ 5, આ બાજુ 4. આ લંબચોરસ જે છે એક બાજુ 4 છે, એક બાજુ 5 છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આ બે લંબચોરસ છે એ 18 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા લંબચોરસ આપણે દોરી શકીએ. આવી રીતના તમે 5 આડા લઈ શકો. શરૂઆતમાં જે આપણને દોરીને જે બતાવેલી છે એમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 હતા. 7 ને 7 14 15 16 17 અને 18. 18 કરવાના છે, બરાબર? તો એવી રીતના તમે આ બાજુ 8 તમે લ્યો, તો 8 હજી દોરવું હોય તો 8 આ બાજુ લ્યો તો 1 2 3 4 5 6 7 અને 8. 8 ને 8 સામે, 8 ને 8 16 17 અને 18. એવો પણ લંબચોરસ તમે દોરી શકો. જોઈએ આપણે દોરીએ. અહીંયા અહીંથી ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આ પણ લંબચોરસ તમે દોરી શકો. એટલે તમારી અનુકૂળતા મુજબ લંબાઈ અને પહોળાઈ લઈ શકો. 8 લીધેલા છે, અહીંયા 7 વાળું જોયું, અહીંયા આપણે 6 વાળું જોયું, અહીંયા 4 વાળું જોયું. એવી રીતના 5 તમે આ બાજુ લ્યો તો આ બાજુ 4 લેવા પડશે. ટોટલ જે ચોરસની જે બહારને ભાગ છે એ 18 થવા જોઈએ. આગળ ત્યાર પછીનો દાખલો છે એ દાખલા નંબર 3માં ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવો. ક્ષેત્રફળને અલગ અલગ રીતે. હવે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ માટે અંદરના ચોરસ છે એ જોવાના. અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે 12 ચોરસ સેન્ટીમીટર. 12 ચોરસ સેન્ટીમીટર 12 ખાના થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ રીતના તમે દોરી શકો. બીજો છે 1 2 3 4 5 6 આડા અને 2. તો 1 2 3 4 5 6 ને 6 12. આ રીતના દોરી શકો. હજી આને તમે એક આ 6/2 12ના જે અવયવ હોય 4 તરી 12 12 1 12 12 પણ દોરી શકો. તો 12 વાળો ક્ષેત્રફળ ધરાવતો હજી તમારે આકૃતિ દોરવી હોય તો 12 ખાના તમે સીધા પણ કરી શકો છો. તો એવી રીતના તમને જુદા જુદા દાખલા નંબર 1 છે 18 ચોરસ સેન્ટીમીટર. પહેલો દાખલો છે 18 ચોરસ સેમી. તો 18 ખાના કરવાના થાય. 18 ખાના તમે સીધી લાઈનમાં પણ કરી શકો. 18 પછી 18 ના અવયવ 9 દુ 18, 9 આડા અને 9 પાછા નીચે, એ રીતે પણ દોરી શકો. 3 6 18, 6 આડા અને 3 ઊભા, એ રીતના પણ દોરી શકો. તો 18 1 18, 2 9 18, 3 6 18, એ રીતના 18ના જે અવયવ હોય એ રીતના આપણે ખાના દોરી શકીએ. પછી 18 ચોરસ સેન્ટીમીટર છે, તમે આડું પણ દોરી શકો, 18 ખાના ઊભા પણ દોરી શકો. આપણે 6 તરીને 18 એવું જોઈએ તો 6 ખાના આડા 3 ખાના ઊભા. 18 ચોરસ સેન્ટીમીટર છે, મારે 6 ખાના દોરવા છે તો અહીંયા હું 6 ખાના દોરું. 1 2 3 4
5 અને 6 આ બાજુ 3 ખાના દોરવાના છે 1 2 અને 3 દોરી જોયો. એક બે 3 4 5 6 3 આડા ભાગ કરી નાખો. अठार चौरस सेंटीमीटर 1 2 3 4 5 6 6 ने 6 12 12 ने 6 18 आ रीतना दौरवाना. बीजो 18 एक 18 मैं कीधुं एम 18 आडा तमे करी शको छो. पछी 2 नवा 18 आ एक मैं दोर्यो 6 तरी 18. हवे मारे 9 અને 2 वाळो दौरवो छे. आ एक आकृति दौरेली छे एमां ज आपणे जोईए तो 9 खाना आडा ले 1 2 3 4 5 6 7 8 9 आ बाजू क्षेत्रफल गणी जोवो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 क्षेत्रफल माटे चौरस पूरा जे छे ए गणवाना. अंदरनो भाग गणवानो. परिमिति होय तो 12 नो भाग. आ चौरस जे आ लंबचौरस छे एनुं क्षेत्रफल केटलुं छे 12 चौरस सेंटीमीटर. परिमिति केटली छे तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 आनी परिमिति 14 थाय अने क्षेत्रफल छे 12 चौरस सेमी थाय. परिमितिनो एकम सेमी, क्षेत्रफल होय तो चौरस सेमी. तो आ 18 चौरस सेमी एनुं आपणे दौरेलुं छे. आगळ जोई बीजुं छे 20 चौरस सेंटीमीटर. तो 20 चौरस सेंटीमीटर माटे तमे 20 खाना आडा करी शको छो, एक खानु ऊभुं. एटले 20 खाना तमे ऊभा पण करी शको छो. 20 पछी 2 दाण 20 एटले 10 तमे आडा करी शको अने 2 ऊभा करी शको, अथवा तो 10 ऊभा करी शको अने 2 आडा करी शको. बीजुं 4 पंचा 20. तो अहीं आपणे 4 पंचा 20 ए आपणे आकृति दौरीए. बीजा दाखलानी अंदर 20 चौरस सेंटीमीटर छे ए आपणे जोईए. 20 चौरस सेंटीमीटर. तो 5 हूँ आडा करूँ और 4 ऊभा करूँ. 1 2 3 4 5. एक बे 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આ 20 ચોરસ સેન્ટીમીટર થાય. 10 અને 2 એવી સાઇઝનું મારે દોરવો છે તો 10 ઊભા ખાના કરું. અને 2 આડા.
10 ખાના ઊભા કરવાના છે 1 2 3 4 5 6 7 અને 3 ઉપર દોરી નાખીએ. एक बे 3 4 5 6 7 8 9 અને આ 10. 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 10 20. તો 20 ચોરસ સેન્ટીમીટર પર ક્ષેત્રફળ આ રીતની પણ તમે આકૃતિ દોરી શકો. આ આકૃતિ છે એને તમે આડી પણ દોરી શકો છો, આડા પણ ચોરસ દોરી શકો છો. આગળનો દાખલો જોઈ. ત્રીજો દાખલો 24 ચોરસ સેન્ટીમીટર. તો 24 ચોરસ સેન્ટીમીટર છે તો એને આપણે 24 આડા ખાના પણ દર્શાવી શકો, 24 ઊભા ખાના પણ દર્શાવી શકો. 24 પછી 12 દુ 24, તો 12 આડા ખાના કરી શકો અને 2 ખાના ઊભા કરી શકો, અથવા તો 12 ઊભા કરી શકો અને 2 આડા કરી શકો. 24 છે પછી 3 અઠ્ઠા 24, તો 3 આડા અને 8 ઊભા એ રીતના કરી શકો. 8 આડા અને 3 ઊભા આ રીતના પણ દોરી શકો. 3 અઠ્ઠા 4 છક 24, 4 આડા અને 6 ઊભા. તો આપણે એવો એક 4 આડા અને 6 ઊભાનો એક દોરી ક્ષેત્રફળવાળો. તો 4 છક 24, 6 આડા ખાના લઈ આપણે આ આકૃતિ દોરેલી છે એની અંદર આપણે લઈ તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 6 આડા 4 ઊભા 1 2 3 4. આકૃતિ ઘાટી દોરેલી છે એના ઉપર ધ્યાન કરશો. આનું ક્ષેત્રફળ આપણે જોઈએ. તો 1 2 3 4 5 6, 6 ને 6 12, 12 ને 12 24. બરાબર. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. પછી ત્યાર પછીનો દાખલો છે એની અંદર 16 ચોરસ સેન્ટીમીટર. તો 16 ચોરસ સેન્ટીમીટર, તો એમાં પણ ભાગ તમે 16 આડા કરી શકો અથવા તો 16 ઊભા કરી શકો. 2 અઠ્ઠા 16, 2 આડા અને 8 ઊભા એ રીતના કરી શકો, અથવા તો 8 આડા અને 2 ઊભા, 2 અઠ્ઠા, અથવા તો 4 બાય 4, 4 આડા 4 ઊભા એવું આપણે દોરીએ. તો 4 આડા અને 4 ઊભાવાળી આકૃતિ દોરીએ. અહીં આકૃતિ દોરેલી છે 1 2 3 4, તો આ બધું 4, 1 2 3 4 આ ભાગ આપણે કાઢી નાખીએ. તો આ જે છે એ રચના 16 ચોરસ સેન્ટીમીટર એવી આ જે ચોરસનું ક્ષેત્રફળ છે એ 16 ચોરસ સેન્ટીમીટર થશે. આવી રીતના બીજી અહીં આકૃતિ દોરેલી છે એમાં 8 દુ 16, 1 2 3 4 5 6 7 8 અહીંયા સુધીના લઈ આપણે. બરાબર. ઉપરના છે એ બે આપણે કાઢી નાખીએ. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આવી રીતની આકૃતિ દોરવાની છે દાખલા નંબર 3માં. તો